તો રાજ્યમાં માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. અહીંયા 3084 ડ્રાઈવર 1658 હેલ્પર કક્ષાના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા. મહાત્મા મંદિર ખાતે નિમણૂક પત્ર એનાયત સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. એસટીના નવા કર્મચારીઓને ડિજિટલી નિમણૂક પત્ર એનાયત થયા. પ્રથમવાર ટેકનોલોજીની મદદથી નિમણૂક પત્ર એનાયત થયા છે. વોટ્સએપના માધ્યમથી તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. તો આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકારી નોકરી મળી અને નિમણૂક પત્ર અપાય છે. પીએમ મોદીએ લોકો સુધી પહોંચવા હંમેશા પ્રયત્ન કર્યા છે. સારી રીતે તેમાં સહભાગી થવાનો પ્રયત્ન થવો જોઈએ. બસ સારી રીતે ચલાવવાની જવાબદારી આ લોકોની છે. બસમાં મુસાફરો તમારા પર ભરોસો રાખી શાંતિથી બેઠા હોય છે. મુશ્કેલીઓને શાંત મને બેલેન્સ કરવાની જવાબદારી આપણી છે. તમારું જીવન, હવે તમારું રોજબરોજનું જીવન, ઘણી વખત આપણે કહીએ ને કે યાર કેમ આજે સવારથી ઉઠીને તું છાસિયા કરે છે, તો કે કેમ, તો કે ઘેર સવારથી કકરાટ આવ્યો તો એટલે. હવે એ તમારા જીવનમાં ચાલે ના ચાલે. એટલે ગમે તે પરિસ્થિતિમાં તમારું જે બેલેન્સ છે, તમારું પોતાનું બેલેન્સ છે, એ જો સ્વસ્થ હોય તો ડ્રાઇવિંગનું બેલેન્સ સ્વસ્થ રીતે તમે ચલાવી શકો. એટલે તમારે તમારી જીવનમાં અને ઘણી બધી મુશ્કેલીઓ દરેકના જીવનમાં પૈસા હોય ના હોય તો પણ આવતી જ હોય છે. પણ આપણે એ બધી પરિસ્થિતિમાંથી શાંત મગજે જે આપણી જવાબદારી છે એ નિભાવવા માટેની સક્ષમતા કેળવવી પડે. તો આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકારના સૌ સાથીઓને અભિનંદન આપું છું. એસટીના ડ્રાઈવર કંડક્ટર તહેવારમાં પણ કામ કરે છે. બીજાના પરિવાર માટે તેઓ પોતાના પરિવાર સાથે રહેતા નથી. હોસ્પિટલ અને ઉર્જા વિભાગના કર્મચારીઓનો પણ આભાર. 2027 પહેલા એસટી નિગમ 30 લાખ લોકોની સેવા આપશે. નવી બસ ઉમેરાતા 30 લાખ લોકોની સેવા આપી શકાશે. 25,000 નાની ગાડીઓનો લોડ ઘટશે. હાઈવે અને શહેરમાં ટ્રાફિકનું પ્રમાણ ઘટશે તેવું હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું. મારા એસટી પરિવારના જે સાથીઓ છે, આ સાથીઓને સૌથી પહેલા હું અભિનંદન આપવા માંગુ છું. કારણ કે આપણે 2025 નો ટાર્ગેટ હતો કે 2025 પૂર્ણ થાય તે પહેલા 27 લાખ પેસેન્જર રોજિંદા જે છે તે ટાર્ગેટ આપણે પૂર્ણ કરવાનો છે. આજે 2026 ની શરૂઆત પહેલા એસટી પરિવારના સૌ સાથીઓએ રાત દિવસ એક કરીને 27 લાખ પેસેન્જર રોજિંદા સેવાઓ આપી રહ્યા છે. હવે જ્યારે તમે સૌ લોકો આટલી મોટી સંખ્યામાં રાજ્ય સરકારે જે ભરતી કરી અને નવી બસો ખરીદવાના નિર્ણય લીધા છે, અને આ બધા જ નિર્ણયો જોડે 2027 પહેલા ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યમાં 30 લાખ લોકોને દરરોજ સેવા આપી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે આગળ વધી રહ્યા છીએ. આ તરફ રાજ્ય પરિવહન મંત્રી પ્રવીણભાઈ માણીએ પણ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર અપાઈ રહ્યા છે. ઉમેદવારોના ઘરે દિવાળી જેવો માહોલ છે. મુખ્યમંત્રીના હસ્તે 45,000 લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા. આજથી આપ તમામ લોકો સરકારી કર્મચારી છો તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. આ 3000 થી વધુ ડ્રાઈવર અને 1600 થી વધુ હેલ્પરોના પરિવારો માટે આજનો દિવસ અતિ મહત્વનો તો છે, પણ હવેથી તમે રાજ્યના એક કર્મચારીની પણ રાજ્ય સરકારના એક પરિવારના સભ્ય તરીકે આજે આ નિમણૂક પત્ર અને એનાયત થવાનું છે. એટલે આપને પણ આપણા પરિવારને હું અનેક ઘણી શુભકામનાઓ પાઠવું છું. વાત કરતો હતો કે છેલ્લા 30-40 દિવસની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબે 45,000 થી વધુ લોકોને નિમણૂક પત્રો આપી છે. રાજ્યની અંદર કેટલા લોકોની સાહેબ